તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આજથી આપણે એક નવો સબ્જેક્ટ એક નવા વિડીયો લેક્ચર્સની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટ છે કોમ્પ્યુટર નેટવર્ક અથવા તો નેટવર્કિંગ, જે બીસીએ સેમેસ્ટર 3, બીએસસી આઈટી સેમેસ્ટર 3, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે છે. પ્લસ એનસીએ સેમેસ્ટર 2 જીટીયુના વિદ્યાર્થીઓ માટે પણ છે. થિયરી સબ્જેક્ટ છે કે કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું, નેટવર્ક કઈ રીતે વર્ક કરે છે અને નેટવર્કિંગના જે કંઈ પણ બેઝિક ફંડાસ છે, ડિવાઇસીસ છે, જે કંઈ પણ પ્રોટોકોલ્સ છે, એની ચર્ચા આપણે આ આખા વિડીયો લેક્ચરની સિરીઝમાં કરવાની છે. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજનો જે ટોપિક છે, જે બેઝિક ટોપિક છે, ફર્સ્ટ ટોપિક છે, એ છે કોમ્પ્યુટર નેટવર્ક. કે ભાઈ કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો કે કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ અ સિસ્ટમ in which multiple computers are connected to each other to share information and resources. શું કહે છે ભાઈ? તો કે કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો કે એક એવી ટાઈપની સિસ્ટમ છે કે જે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે એકબીજા સાથે કનેક્ટ થઈ અને ઇન્ફોર્મેશન અને રિસોર્સ શેર કરાવે. આવી એક આખી સિસ્ટમ એટલે કોમ્પ્યુટર નેટવર્ક. તમારા નેટવર્કને, તમારા કોમ્પ્યુટરને નેટવર્ક થ્રુ બીજા કોમ્પ્યુટર સાથે, બીજી કોઈ પણ ડિવાઇસ સાથે તમે કનેક્ટ કરાવો એટલે એ કોમ્પ્યુટર નેટવર્ક કહેવાય. The physical connection between network computer device is established using either cable or વાયરલેસ. કે ભાઈ કનેક્શન આપણે એસ્ટાબ્લિશ કરવું છે. કનેક્શન એસ્ટાબ્લિશ કરવું એટલે શું ભાઈ? કે મારે મારું જે કાંઈ પણ કોમ્પ્યુટર છે અથવા મારી જે ડિવાઇસ છે એ ડિવાઇસને મારે બીજી કોઈ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે, બીજી કોઈ ડિવાઇસ સાથે કનેક્ટ કરાવવાનું છે. હવે આ કનેક્શન જે થાય છે એ બે રીતે થાય. કાં તો તમે કેબલ મીડિયાનો યુઝ કરો, કાં તમે વાયરલેસ મીડિયમનો યુઝ કરો. કાં તો હું મારા નેટવર્કને કેબલ થ્રુ કનેક્ટ કરાવી દઉં. ફોર એક્ઝામ્પલ, માની લો કે આપણી પાસે અત્યારે આ છે આપણી સિસ્ટમ નંબર 1, સિસ્ટમ નંબર 2, સિસ્ટમ નંબર 3 એન્ડ સિસ્ટમ નંબર 4. હવે આ 4 સિસ્ટમ છે. આ 4 સિસ્ટમને મારે એકબીજા સાથે કનેક્ટ કરાવવી છે. તો ફોર એક્ઝામ્પલ, આપણે વચ્ચે એક નેટવર્કિંગ માટેનું આ માની લો આપણું એક ડિવાઇસ છે. તો આપણી જે આ 4 સિસ્ટમ છે એ આ ડિવાઇસમાં કનેક્ટ થયેલી હશે. એટલે જે કાંઈ પણ કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે એ આ ડિવાઇસ થ્રુ થાય છે. તો આ એક આપણું નાનું એવું નેટવર્ક થઈ ગયું 4 ડિવાઇસ માટે. આપણું નાનું એવું એક નેટવર્ક થઈ ગયું 4 ડિવાઇસ માટે. હવે આવી જ રીતે વાયરલેસ નેટવર્ક હોય તો શું હોય ભાઈ? તો કે અહીંયા જે કેબલ છે, આ કેબલ કનેક્શન નીકળી જાય. એની જગ્યાએ આ 4 કોમ્પ્યુટર સિસ્ટમ છે અથવા તો 4 ડિવાઇસ છે એ એકબીજા સાથે કનેક્ટ થયેલી હશે. પણ કઈ રીતે? તો કે વાયરલેસલી કનેક્ટ થયેલી હશે. કનેક્ટ થયેલી જ છે પણ કેવી રીતે? વાયરલેસ થી. તો એ પણ એક ટાઈપનું શું થયું? તમારું નેટવર્ક થયું. એ પણ એક ટાઈપનું તમારું શું થયું? નેટવર્ક. તો સિમ્પલ વસ્તુ, સિમ્પલ શું કહે છે કે કાં તો કઈ રીતે કનેક્શન હોય? કેબલ મીડિયાથી કનેક્શન હોય, કાં તો વાયરલેસ મીડિયમથી કનેક્શન હોય. આને કહેવાય કોમ્પ્યુટર નેટવર્ક. અને આપણે બધા આનો યુઝ કરીએ છીએ. જો લખેલું છે, ધ બેસ્ટ નોન કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ ઇન્ટરનેટ. જેના વગર આપણે અત્યારે રહી શકતા નથી ભાઈ. એ ઇન્ટરનેટ એટલે બેસ્ટ એક્ઝામ્પલ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. આપણી ડિવાઇસ જે કાંઈ પણ છે, આપણા મોબાઈલ બધા છે એ વાયરલેસલી કનેક્ટ થયેલા છે. જે જગ્યાએ ઓફિસીસમાં ને એમાં નેટવર્ક આપેલું હોય, ઇન્ટરનેટ આપેલું હોય, તો એમાં બધા ડિવાઇસીસ જે છે એ કેબલ થ્રુ અને વાયરલેસલી બંને રીતે કનેક્ટ થયેલા હોય છે. તો આ એક ટાઈપનું સિમ્પલ નેટવર્ક છે. બધી ડિવાઇસ તમે નેટવર્કમાં શેર કરાવી શકો છો, કનેક્ટ કરાવી શકો છો ભાઈ. તમારું લેપટોપ, મોબાઈલ, પ્રિન્ટર હોય, અલગ અલગ નેટવર્કિંગના ડિવાઇસીસ હોય, જેમ કે બ્રાઉટર, સ્વિચ, હબ, આ બધા ડિવાઇસીસ હોય. એ બધા ડિવાઇસીસનો યુઝ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવા માટે, નેટવર્ક ડિઝાઇન કરવા માટે થાય છે. એડવાન્ટેજીસ શું છે કોમ્પ્યુટર નેટવર્કના? તો કે સૌથી પહેલો એડવાન્ટેજ, ફાઇલ શેરિંગ. થ્રુ ધ કોમ્પ્યુટર નેટવર્ક વી કેન શેર અવર ફાઇલ.
કોમ્પ્યુટર નેટવર્કનો યુઝ કરીને આપણે ફાઇલ જે કાંઈ પણ છે એ બીજા ડિવાઇસીસમાં બીજા નેટવર્કમાં શેર કરી શકીએ છીએ પ્લસ રિમોટલી આપણી ફાઇલને એક્સેસ પણ કરાવી શકીએ છીએ. ફાઇલનો ટાઈપ એટલે કોઈ પણ ટાઈપની ફાઇલ આલે ભાઈ. તમે કોઈ પણ મોબાઈલ એપ્લિકેશનનો યુઝ કરીને આપણે જેમ કે વોટ્સએપમાં ઇમોજીસ મોકલીએ છીએ એક ટાઈપની ફાઇલ થઈ, ઇમેજીસ મોકલીએ છીએ એક ટાઈપની ફાઇલ થઈ, ઓડિયો, વિડીયો, પીડીએફ, ડોક્યુમેન્ટ ફાઇલ, કોઈ પણ ટાઈપની ફાઇલ છે થ્રુ ધ નેટવર્ક આપણે શેર કરાવી શકીએ છીએ. પ્લસ ગૂગલ ડ્રાઈવમાં આપણી કોઈ પણ ફાઇલ હોય તો રિમોટ લોકેશન ઉપર કોઈ પણ જગ્યાએ જીમેલનું લોગિન કરો, ગૂગલ ડ્રાઈવ તમને મળી જશે. તો એ શું થયું? તમારું એક ટાઈપનું ફાઇલ શેરિંગ થયું. બરોબર. સેકન્ડ શું છે? તો કે રિસોર્સ શેરિંગ. તો શું છે રિસોર્સ શેરિંગ? એટલે તો કે પ્રિન્ટર. આપણે એક જ એક્ઝામ્પલ લઈએ એટલે ઇઝીલી સમજાઈ જશે કે ભાઈ આપણી એક ઓફિસ છે, ઓફિસમાં મારી પાસે 15 સિસ્ટમ રાખેલી છે, મારે પ્રિન્ટર રાખવાના છે. તો હવે તમે જ લોજિકલી વિચારો કે 15 સિસ્ટમ માટે 15 પ્રિન્ટર લેવા સારા કે એક પ્રિન્ટર લઈ અને એને શેરિંગમાં મૂકવું સારું? 15 પ્રિન્ટર કોઈ દિવસ લેવાય નહીં. શું કરવાનું હોય ભાઈ? એક જ પ્રિન્ટર લઈ લ્યો. એક પ્રિન્ટર લઈ લેવાનું, એ પ્રિન્ટરને એક ડિવાઇસ સાથે કનેક્ટ કરાવી દેવાનું, એને શેરિંગમાં મૂકી દેવાનું. બાકીની 14 સિસ્ટમ છે એ પ્રિન્ટરને એક્સેસ કરાવી શકશે. પણ કઈ રીતે? થ્રુ ધ નેટવર્ક. એ બધી સિસ્ટમ એક જ નેટવર્કમાં કનેક્ટ થયેલી હોવી જોઈએ. તો આને કહેવાય રિસોર્સ શેરિંગ. એમાં આપણે એક્ઝામ્પલ લીધું પ્રિન્ટરનું. પ્રિન્ટર, ફેક્સ મશીન, મોડેમ, સ્કેનર્સ, બધી વસ્તુ એમાં આવી જાય. પછી શું કહે છે? તો કે બેટર કનેક્ટિવિટી એન્ડ કોમ્યુનિકેશન. ઇટ અલાઉઝ યુઝર ટુ કનેક્ટ એન્ડ કોમ્યુનિકેટ વિથ ઇચ અધર ઇઝીલી. આપણે કરીએ છીએ ભાઈ નેટવર્કનો યુઝ કરીને, ઈમેલ મોકલીએ છીએ, ગ્રુપ ચેટ કરીએ છીએ, બધી વસ્તુ થાય છે. એ તમારું બેટર કનેક્ટિવિટી એન્ડ કોમ્યુનિકેશન. વોટ્સએપ, ઇન્સ્ટા બધું આપણે યુઝ કરીએ છીએ. એના પછી ઇન્ટરનેટ એક્સેસ. કોમ્પ્યુટર નેટવર્ક પ્રોવાઇડ ઇન્ટરનેટ સર્વિસ ઓવર ધ એન્ટાયર નેટવર્ક. એવરી સિંગલ કોમ્પ્યુટર attached to the network can experience the high speed ઇન્ટરનેટ. તમે કોઈ પણ કોમ્પ્યુટર નેટવર્ક સાથે કનેક્ટ છો એનો મતલબ તમને ઇન્ટરનેટ મળશે. આ સિમ્પલ વસ્તુ. કોઈ પણ કોમ્પ્યુટર નેટવર્ક સાથે કનેક્ટ છો એનો મતલબ તમને ઇન્ટરનેટ મળશે. આ વસ્તુ સાવ સિમ્પલ. પછી શું કહે છે? તો કે એન્ટરટેનમેન્ટ. Many games and other means of entertainment are easily available on internet. ને મૂવી જોવા હોય તોય મળી જાય, ગેમ્સ રમવી હોય મળી જાય, લેન થ્રુ ગેમ રમવી હોય તોય રમી શકાય, નેટવર્ક થ્રુ ગેમ રમવી હોય તો રમી શકાય. અને ગેમ બાબતે મારા કરતા બધી આજકાલના જે સ્ટુડન્ટ છે એને વધારે ખબર હોય એન્ટરટેનમેન્ટ પર્પઝ બાબતે. તો એન્ટરટેનમેન્ટનું એક સારું એવું રિસોર્સ. એના પછી ઇનએક્સપેન્સિવ સિસ્ટમ. હવે અહીંયા શું કહે છે જુઓ? શેર્ડ રિસોર્સિસ મીન્સ રિડક્શન ઓફ હાર્ડવેર કોસ્ટ. આ જ વસ્તુ આપણે ઓલું પ્રિન્ટરનું એક્ઝામ્પલ લીધું ને એના ઉપરથી સમજીએ કે પ્રિન્ટરમાં કેમ કીધું કે 15 પ્રિન્ટર લેવાના ન હોય, એક જ પ્રિન્ટરમાં બધું આવી જાય. એક પ્રિન્ટર લઈ બાકીની 14 સિસ્ટમ કનેક્ટ કરાવવાની હોય એનો મતલબ મારે 15 પ્રિન્ટરની જગ્યાએ એક પ્રિન્ટરથી કામ પતી ગયું, મારું પૂરું થઈ ગયું. એનો મતલબ હાર્ડવેર કોસ્ટ મારો શું થયો? તો કે રિડ્યુસ થયો. એટલે થયું ઇનએક્સપેન્સિવ સિસ્ટમ. મારે એટલા બધા સિસ્ટમ લેવાની જરૂર નથી. એના પછી છે ફ્લેક્સિબલ એક્સેસ. મતલબ શું? કોમ્પ્યુટર નેટવર્ક સાથે કનેક્ટ થયેલા હોય, તમારા યુઝર નેમ પાસવર્ડથી ગમે તે જગ્યાએ હોય તમે એક્સેસ કરાવી શકશો. નેટવર્કમાં તમારા પર્ટિક્યુલર નેટવર્કમાં તમારી ફાઇલ એક્સેસ કરાવી શકશો. જે તમને ગૂગલ ડ્રાઈવનું એક્ઝામ્પલ કીધું એમ કે ગૂગલ ડ્રાઈવ ગમે તે જગ્યાએ હશો ઓપન થશે. ઇન્સ્ટન્ટ એન્ડ મલ્ટિપલ એક્સેસ. હમણાં જ કીધું કોમ્પ્યુટર નેટવર્ક આર મલ્ટિપલ પ્રોસેસીસ. ગમે તે જગ્યાએ એક્સેસ કરાવી શકશો, કોઈ પણ એક્સેસ કરાવી શકશે. સેમ ટાઈમે મલ્ટિપલ લોકેશન ઉપર પણ એક્સેસ થશે. તમારા લેપટોપમાં ગૂગલ ડ્રાઈવ લોગિન હોય અને મોબાઈલમાં ગૂગલ ડ્રાઈવ લોગિન હોય, અલગ અલગ લોકેશન ઉપર તમે હો એક્સેસ થશે. મલ્ટિપલ ડિવાઇસીસમાં એક્સેસ થશે. સામે મિત્રો એડવાન્ટેજીસ છે, તો સામે શું છે? ડિસએડવાન્ટેજીસ પણ છે. સૌથી પહેલું લેક ઓફ ડેટા સિક્યોરિટી એન્ડ પ્રાઇવેસી.
કે ભાઈ ડેટા પ્રોપર હેન્ડલ ન કરો તો ડેટા સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી બહુ ઓછી છે. શું કામ? કારણ કે અત્યારે નાના છોકરા હોય મોબાઈલ યુઝ કરતા હોય, બરોબર, સેમ નેટવર્ક નો યુઝ કરતા હોય, સેમ રિસોર્સિસ નો આપણે યુઝ કરીએ છીએ. એનો મતલબ ડેટા સિક્યોરિટી આપણી છે નહીં. અને ઇન્ટરનેટ માટે, કોમ્પ્યુટર નેટવર્ક માટે એક વસ્તુ કહેવાય છે, કાંઈ સિક્યોર નથી. કોમ્પ્યુટર નેટવર્ક માટે એક વસ્તુ છે જ કે સિક્યોર કાંઈ નથી. ધ્યાન આપણે રાખવાનું. એટલા માટે જ ગવર્મેન્ટને બધા કહે છે 2 ફેક્ટર વેરિફિકેશન કરાવવાનું, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન મુકાવવાનું, એ બધું. એના પછી શું કહે છે? પ્રેઝન્સ ઓફ કોમ્પ્યુટર વાયરસીસ એન્ડ માલવેર. હવે તમે કોઈ એવી કોમ્પ્યુટર, એવી વેબસાઇટ ઓપન કરીને બેસી ગયા, અથવા એવી લિંક ઉપર ક્લિક કરી દીધું, ગવર્મેન્ટ કહે છે ને કે આવી એક લિંક ઉપર ક્લિક ન કરવું, આવું ન કરવું, તે કરી દીધું તો વાયરસ માલવેર ડિવાઇસ હેક તમારું. તો આ પણ એક ડિસએડવાન્ટેજ છે કોમ્પ્યુટર નેટવર્કનો. એના પછી શું છે? લેક ઓફ ઇન્ડિપેન્ડન્સ. મતલબ શું છે? તો કે અહીંયા છે ને સેન્ટ્રલાઇઝ સર્વર નો યુઝ થાય. સેન્ટ્રલાઇઝ સર્વર એટલે શું ભાઈ? તો કે સર્વર એક હોય ને યુઝર ઘણા બધા હોય. સર્વર એક હોય, યુઝર કેવા છે? તો કે ઘણા બધા છે. એટલે તકલીફ પડે. ઇન્ડિપેન્ડન્સી કાંઈ છે નહીં. થોડીક તકલીફ પડે ને. એક ડિવાઇસ છે, એક જ સર્વરમાં પણ 500, 1000, 1500 યુઝર નો ડેટા એડ થતો હોય, એટલે થોડીક તકલીફ પડવાની છે. તો લેક ઓફ ઇન્ડિપેન્ડન્સ. એના પછી શું છે? લેક ઓફ રોબસ્ટનેસ. મતલબ શું છે? તો કે હમણાં જ કીધું એમ કે ભાઈ સર્વર એક છે, યુઝર ઘણા બધા છે, પણ મેઇન સર્વર જ તમારું બ્રેક થઈ જાય તો સર્વર ડાઉન થઈ ગયું. બધા કહે ને સર્વર ડાઉન થઈ ગયું, સર્વર ડાઉન થઈ ગયું. સર્વર ડાઉન થઈ જાય એટલે આવું થાય. હમણાં થોડા ઘણા દિવસથી તમારે એકાદું નેટવર્ક છે એ ડાઉન હાલે છે, નેટ કનેક્ટિવિટી પ્રોપર મળતી નથી. પેલા હરખું હાલતું, હવે નથી હાલતું હરખું. તો આ બધું શું છે? સર્વર ડાઉન છે. એની જગ્યાએ સર્વર જ આખું બંધ થઈ જાય તો સર્વર બંધ એટલે સિસ્ટમ બંધ. તો લેક ઓફ રોબસ્ટનેસ. એના પછી નીડ ઓફ એફિશિયન્ટ હેન્ડલર. નેટવર્ક આખું જે હેન્ડલ કરે છે ને એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે નેટવર્કમાં શું થાય છે. ભાઈ આડેધડ નેટવર્ક હેન્ડલ કરવા વાળો હોય, નવો નિશાળી કોકને બેહાડી દીધો હોય, આજથી તારે નેટવર્ક હેન્ડલ કરવાનું જ ભાઈ, મંડ કરવા. હવે ઓલાને કઈ ખબર જ ન હોય સર્વર એટલે શું, નેટવર્ક કઈ રીતે હેન્ડલ થાય, એમાં શું વસ્તુ પરફોર્મ કરવાની છે, કયા ટાસ્ક પરફોર્મ કરવાના છે, કાંઈ ખબર નથી ભાઈ. મને એમને બેહાડી દીધો. એટલે તો કે મસ્ત સર્વર ચાલુ હોય ને ઓલા ભાઈને જેવા બેહાડ્યા 2 દિન સર્વર બંધ થઈ ગયું. આવડતું જ નથી કેમ થાય? તો હેન્ડલ, સર્વર હેન્ડલ કરવા વાળો જે વ્યક્તિ છે એ પ્રોપર હોવા જોઈએ મિત્રો. છે તો આ બધા છે એ શું છે? ડિસએડવાન્ટેજીસ છે તમારા કોમ્પ્યુટર નેટવર્કના. તો આ થયું બેઝિક ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. કે કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું છે, કઈ રીતે યુઝ થાય છે, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જોડાયેલા રહેજો ચેનલ સાથે. અલગ અલગ કોમ્પ્યુટર રિલેટેડ, બીસીએ રિલેટેડ સબ્જેક્ટના અલગ અલગ વિડીયોઝ આવતા રહેશે મિત્રો. તો ત્યાં સુધી રજા આપશો. રાધે રાધે.